સુરતના વરાછા વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના રોજ પાટીદાર પરિણીતાએ ઝેર ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી। પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને 44 વર્ષીય સીમાબેને મોતને વહાલું કર્યું હોવાનો મૃતક મહિલાઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। આ મુદ્દે પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સાસરિયાઓનો ત્રાસ એટલી હદ સુધી હતો કે તેઓએ સીમાબેનને બંધનમાં રાખવા નોટરી પણ કરાવી હતી। સુરતના વરાછા વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના રોજ પાટીદાર પરિણીતાએ ઝેર ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી। પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી 44 વર્ષીય સીમાબેને મોતને વહાલું કર્યો હોવાનો મૃતક મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। સીમાબેનનો એક પુત્ર કેનેડા હોવાથી તે વતનમાં આવ્યા બાદ માતાના મોતના 2 દિવસ બાદ એટલે કે 4 ફેબ્રુઆરીની સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા। તો પોલીસે પરિજનોની ફરિયાદના આધારે 5 ફેબ્રુઆરીના પતિ સહિતના 5 સામે ગુનો નોંધી હતો। પરિણીતાને મરવા માટે મજબૂર કરનાર પતિ સુનિલ, સાસુ સસરા, નણંદ અને તેના મિત્ર એવા કમલેશ ધોરાજીયાની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। લગ્ન બાદ પતિ સુનિલ, સસરા મોહનભાઈ, સાસુ ગૌરીબેન તથા તેની નણંદ સંગીતા અને સંગીતાનો મિત્ર કમલેશ છગન ધોરાજીયા ભેગા મળી અવારનવાર સીમાબેનને મેણા તોણા મારતા હતા। ઉપરાંત સીમાબેનના ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે તેમને જવા ન દેતા, દહેજ ન લાવ્યું હોવાનું સંભળાવી દરરોજ ટોર્ચર કરતા। આ સિવાય સીમાબેનને બંધનમાં રાખવા માટે નોટરી પણ કરાવી લીધી હતી, જેથી આખરે બાદમાં કંટાળીને ગત 1 ફેબ્રુઆરીના રોજ 4:15 વાગ્યાના અરસામાં પોતાના બાથરૂમમાં ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। ત્યારબાદ પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યો અને કેનેડાથી પુત્ર આવી ગયા બાદ અંતિમ संस्कार કરવામાં આવ્યા। इसमें जो फरियादी है उनका नाम परेश भाई सन ऑफ तुलसी भाई शंभू भाई सुकरिया है। और इस मामले में घटना ऐसी है कि जो मरण जनार है उनके जो फैमिली का जो त्रास था, उस त्रास के कारण इस अभी प्रिलिमिनरी इन्वेस्टिगेशन में ऐसा सामने आया कि इनके त्रास के कारण इस महिला ने जो जहर की पड़ीकी खा के अपना जान दे दिया। लगन गाला जो इस केस में था वो 20 साल से ज़्यादा था। इसमें जो टोटल आरोपी हैं, जो हमने क्वेश्चनिंग करके और जो विटनेसेस हैं उनका स्टेटमेंट रिकॉर्ड करके हमने इस केस में जो भी आरोपी बनते हैं उनको सबको अरेस्ट किया है। इस केस में टोटल 5 आरोपी हैं। सबसे पहला आरोपी उनके पति जो है सुनील भाई, सन ऑफ मोहन भाई जवेर भाई वाघाणी, उनकी ननद संगीता बेन, मित्र कमलेश भाई, और ससरा मोहन भाई वाघाणी और सासू गौरीबेन वाघाणी, इन 5 को पुलिस ने कायदेसर इनको अरेस्ट किया है और अभी इनको जुडिशियल कस्टडी में भेजा गया है। इस केस में जो भी प्रॉपर फॉरेंसिक पीएम करवाया गया है, पुलिस के द्वारा इसमें कोई भी लापरवाही बरती नहीं गई है। और इसमें जो भी प्रॉपर इन्वेस्टिगेशन होगा, कॉल रिकॉर्ड्स या बाकी जो चीज़ें हमें टेक्निकल चीज़ें मिलेंगी, उसके बेसिस पे हम इसमें इन्वेस्टिगेशन करके इसमें चार्जशीट रजू करेंगे।